હેલો ફ્રેન્ડ્સ, એક નવી જ ટ્રીક સાથે આપણે આજે પાલક પનીર બનાવવાના છીએ, એ પણ ફક્ત 5 મિનિટમાં. આ પાલક પનીર રેસ્ટોરન્ટ કે ધાબાના પાલક પનીરને પણ જરૂરથી ટક્કર મારશે. પાલક પનીર પ્રોટીન, વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે. તો ચાલો બનાવી લઈએ ફક્ત 5 મિનિટમાં ટેસ્ટી અને હેલ્ધી પાલક પનીર. ફટાફટ અને ઝડપથી પાલક પનીર બની જાય એટલે આપણે સૌપ્રથમ ગરમ પાણીમાં પાલક ઉકાળવા નાખીશું. એની સાથે જ આપણે 2 ટામેટા, 3 થી 4 લીલા મરચા, નાનો આદુનો ટુકડો, કાજુ 8 થી 10 અને 2 ડુંગળી નાખીને ચડવા દઈશું. શાકભાજી ચડી ગઈ છે એટલે આપણે આને નીકાળી દઈશું અને આની ગ્રેવી બનાવી દઈશું. તમે જોઈ શકો છો કે બહુ જ મસ્ત ગ્રેવી બની છે. તો એ જ રીતે પાલકની પણ આપણે ગ્રેવી બનાવી દઈશું ઠંડા પાણીમાંથી નીકાળીને. ચાલો ત્યારે લાસ્ટ સ્ટેપ કરી દઈએ, જે બહુ સરળ છે. એક મોટો ચમચો તેલ લઈશું, એમાં 1 ચમચી આખું જીરું નાખવાનું છે. તજનું પત્તું નાખીશું અને શાકભાજીની ગ્રેવી એડ કરી દઈશું. થોડું મીઠું નાખીશું. પાલક પનીરનો મસાલો ચમચી નાખીશું. અડધી ચમચી જીરું પાવડર, અડધી ચમચી હળદર પાવડર નાખીને 2 થી 3 મિનિટ માટે આપણે આને થવા દઈશું. 1 મિનિટ થવા દઈશું અને કસ્તુરી મેથીને આપણે એડ કરી દઈશું. આ પાલક પનીર પર નાખવા માટે આપણે મસ્ત વઘાર કરી દઈશું. 2 ચમચી ઘી નાખીશું. ઘીના બદલે તમે તેલ પણ યુઝ કરી શકો છો, પણ ઘીથી ખૂબ જ સરસ ટેસ્ટ આવતો હોય છે અને પાલક પનીર પણ બહુ ટેસ્ટી લાગતું હોય છે. 4 થી 5 લસણની કળીઓ આવી નાની ચોપ કરીને આપણે સાંકળવા દઈશું. 2 થી 3 આખા લાલ મરચા નાખીશું અને 1 ચમચી અહીં આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર નાખવાનું છે. 30 સેકન્ડ જેટલું થવા દઈશું. પાલક પનીરમાં 1 ચમચી મલાઈ નાખીશું. એના લાસ્ટમાં આપણે પનીરના ટુકડા એડ કરી દઈશું. પાલક પનીરને તમે સર્વ કરી શકો છો હોટ પરાઠા સાથે, જીરા રાઈસ યા ઇવન પ્લેન રોટી સાથે. ખૂબ જ બધાને ગમશે.